સત્ય જ્ઞાન ચેનલમાં હું મહિપત સિંહ ગોહિલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો। આજે આપણે જોવાના છીએ મેડિકલ સોશિયલ વર્કર ભરતી અંતર્ગત 1 માર્ક રોકડો આમાંથી એક પ્રશ્ન હશે। શું તમારે યાદ રાખવાનું છે એના વિશે હું તમને વિગતવારની માહિતી પૂરી પાડીશ। જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલ લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો। નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાં પણ તમે જોડાઈ દેજો। જો તમે સારી એવી ઘર બેઠા તૈયારી કરવા માગતા હોય વિદ્યાર્થી મિત્રો તો આ બેન્ચ તમારા માટે છે। ખાસ કરીને જે જોબ કરે છે એ લોકો ઘર બેઠા છે એ આ તૈયારી કરી શકે છે। એના માટે તમને છે એ રેકોર્ડેડ બેચ નથી, પણ હવે આપણે રેકોર્ડેડ બેન્ચને લાઈવ બેન્ચમાં કન્વર્ટ કરી નાખી છે વિદ્યાર્થી મિત્રો। કેમાં કન્વર્ટ કરી નાખી છે? લાઈવ બેન્ચ। આપણા મેડિકલ સોશિયલ વર્કરનો ક્લાસ સાંજે 9 થી 10 છે એ એપ્લિકેશન ઉપર લાઈવ હોય છે વિદ્યાર્થી મિત્રો, જેમાં તમને તમામ કામગીરી 150 માર્કની તૈયારી કરાવવામાં આવશે, બરાબર છે। ખાસ કરીને જે દિવસે નોકરી કરતા હોય એમના માટે આ બેન્ચ ખાસ ઉપયોગમાં નીવડશે। એમાં મોક ટેસ્ટ, વીકલી ટેસ્ટ, યુનિટ ટેસ્ટ, મોડેલ પેપર, ડાઉટ સોલ્વિંગ સેશન્સ વગેરે છે એ વગેરેની માહિતી એમાં તમને મળી રહેશે, બરાબર છે। આ મારો હેલ્પલાઇન નંબર છે, ત્યાં તમે કોલ અથવા મેસેજ કરી શકો છો। એની ફી પણ તમને સ્ક્રીન પર દેખાય છે। બીજું વિદ્યાર્થી મિત્રો, એમાં ટોટલ બેન્ચ આપણી સ્ટાર્ટ થઈ ગઈ છે, સમાજ કાર્ય પૂરું થઈ ગયું છે, બરાબર છે। એની બુક પણ છે એ આપી દીધી છે। આપણે શું આપી દીધું છે? બુક। સમગ્ર રાષ્ટ્રીય કાર્યક્રમો, પોષણ કાર્યક્રમો છે એ પણ થઈ ગયા છે વિદ્યાર્થી મિત્રો। સ્ક્રીન પર તમે જોઈ શકો છો કેટલી ડેપ્થમાં તૈયારી છે એ મેડિકલ સોશિયલ વર્કરની છે આપણે એપ્લિકેશન ઉપર કરાવીએ છીએ, બરાબર છે। આ સમગ્ર જીવલેણ રોગો છે, જીવલેણ રોગો સામે રસી આપી છે, એ રસી વિશે પણ આપણે ડીપમાં ભણાવ્યું છે એપ્લિકેશનમાં। હવે વિદ્યાર્થી મિત્રો, આમાંથી તમારો 1 માર્ક રોકડો છે, આ તમારે ખાસ યાદ રાખવાનું છે, બરાબર છે। પરીક્ષા માટે મહત્વપૂર્ણ। જો કોઈ સામાન્ય મહિલા હોય, બરાબર છે, આ સામાન્ય મહિલામાં હિમોગ્લોબિનનું પ્રમાણ છે વિદ્યાર્થી મિત્રો કેટલું હોવું જોઈએ? 12। જો 12 પ્રમાણ તમારું હિમોગ્લોબિનનું આવે તો એને સામાન્ય મહિલા કહેવાય। ગર્ભવતી સ્ત્રીઓ એમાં હિમોગ્લોબિનનું પ્રમાણ 11 હોવું જોઈએ। કેટલું હોવું જોઈએ? 11 હોવું જોઈએ। અને જો હળવો પાંડુરંગ એટલે કે 10 થી 10.9 હોય તો એને હળવો પાંડુરંગ કહેવાય। ખાસ યાદ રાખજો, આ બધું તમારે મગજમાં ઉતારી દેવાનું, બરાબર છે। શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? એને હળવો પાંડુરોગ। ક્લિયર? પછી જો 7 થી 9.9 વચ્ચે હોય તો એને મધ્યમ પાંડુરોગ કહેવાય। શું કહેવાય? મધ્યમ પાંડુરોગ। અને જો 7 હોય અથવા 7 થી નીચે તો એને ગંભીર, એને HRP એટલે કે હાઈ રિસ્ક પ્રેગ્નન્સી ધરાવતી મહિલા તરીકે પણ ઓળખવામાં આવે છે। HRP એટલે હાઈ રિસ્ક પ્રેગ્નન્સી ધરાવતી મહિલા, બરાબર છે। સામાન્ય મહિલા હોય, જો સામાન્ય મહિલા હોય તો એને હિમોગ્લોબિનનું સ્તર કેટલું હોવું જોઈએ? તો કે 12। ગર્ભવતી સ્ત્રી હોય તો એમાં હિમોગ્લોબિનનું સ્તર કેટલું હોય છે? તો કે 11, બરાબર છે। જો 11 થી નીચે હોય 10 થી 10.9 તો એને હળવો પાંડુરોગ છે એમ કહી શકાય। અને જો એનાથી પણ નીચે હોય 7 થી 9.9 તો એને મધ્યમ પાંડુરોગ છે એમ કહી શકાય। અને જો 7 થી નીચે હોય તો એને ગંભીર પાંડુરોગ છે એમ કહી શકાય છે, બરાબર છે। પછી વિદ્યાર્થી મિત્રો આપણે આની વાત કરીએ તો જે વિવિધ પ્રકારના EPI છે, બરાબર છે, રાષ્ટ્રીય પોષણ કાર્યક્રમો, પછી સરકારી કાર્યક્રમો અને યોજનાઓ અંતર્ગત છે તમારે પરીક્ષામાં છે એ EPI વિશે છે એ ભણવામાં આવશે, બરાબર છે। એના મુખ્યત્વે 6 જીવલેણ રોગો સામે રસી આપતી હતી, બરાબર છે। ખાસ કરીને ડિફ્થેરિયા, જેમાં એક ગળાનો રોગ થાય છે, બરાબર છે, જેમાં કઈ રસી આપવામાં આવે છે? તો કે DPT રસી આપવામાં આવે। DPT રસી એટલે વિદ્યાર્થી મિત્રો D એટલે ડિપ્થેરિયા, P એટલે પર્ટુટીસ, T એટલે ટીટેનસ, એટલે એને DPT રસી તરીકે ઓળખવામાં આવે છે, જેને ત્રિગુણી રસી તરીકે પણ ઓળખીએ છીએ, બરાબર છે। પર્ટુટીસ એટલે કે ઉટાંટિયું, જેને આપણે કાળી ઉધરસ તરીકે પણ ઓળખીએ છીએ। ટીટેનસ એટલે વિદ્યાર્થી મિત્રો ધનુર, જ્યારે તમને કોઈ પણ વસ્તુ વાગી હોય ત્યારે ખરેખર આપણે ધનુરના ઇન્જેક્શનની ધનુર ના ઉપડે એટલા માટે કોઈ લોખંડ વાગ્યું હોય તો આપણે તમને નાના હશો ત્યારે પણ તમને ખબર હશે, તો એને વિદ્યાર્થી મિત્રો ટીટેનસની રસી આપવામાં આવે છે। એટલે આ 3 DPT એટલે કે વિદ્યાર્થી મિત્રો ડિપ્થેરિયા, પર્ટુટીસ અને ટીટેનસને સંયુક્ત ક્રમે અનુક્રમે ત્રિગુણી રસી તરીકે ઓળખવામાં આવે છે। પછી વિદ્યાર્થી મિત્રો પોલિયો, EPI અંતર્ગત મુખ્યત્વે પોલિયો એટલે કે જેને આપણે બાળકો તરીકે ઓળખીએ છીએ, જેમાં OPV રસી આપવામાં આવે છે, જેને ઓરલ પોલિયો વેક્સિન તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર છે। જો કે એમાં હવે હાલમાં તાજેતરમાં IPV પણ આપવામાં આવે છે। IPVનું પૂરું નામ ખબર હોય તો બધા વિદ્યાર્થીઓ કોમેન્ટ કરજો।
પછી વિદ્યાર્થી મિત્રો આવશે ટ્યુબરક્લોસિસ, ટીબી એટલે ક્ષય, જેમાં બીસીજીની રસી મૂકવામાં આવે છે, બરોબર છે. બીસીજીનું પૂરું નામ બધાએ કોમેન્ટ કરવાની છે, આપણે થિયરીમાં ટોટલ વસ્તુ ભણી ગયા છે, બરોબર. પછી વિદ્યાર્થી આવશે મિઝલ્સ, એટલે કે જેને આપણે ઓરી તરીકે ઓળખવામાં આવે છે. એમઆર એનું પૂરું નામ છે વિદ્યાર્થી, બરોબર છે. એમઆર એટલે એમ એટલે મિઝલ્સ અને આર એટલે રૂબેલા. 9 મહિનાની ઉંમરે છે એ ખાસ એટલે ખાસ રસી આપવામાં આવે છે. બીસીજીનું પૂરું નામ અહીંયા મેં લખેલું છે, જો બેસિલસ કલમેટ ગ્યુરિન એટલે કે વિદ્યાર્થી મિત્રો બીસીજી, જેને ટ્યુબરક્લોસિસ એટલે કે ટીબી અને ક્ષય સામે રક્ષણ આપતી રસી તરીકે પણ ઓળખવામાં આવે છે. હાલમાં વિદ્યાર્થી મિત્રો ડીપીટીની જગ્યાએ બીજી એક રસી છે એ આપવામાં આવે છે, બરોબર છે. એ ડીપીટી ઉપરાંત અન્ય બીજા 2 રોગો સામે પણ રક્ષણ આપે છે, જેને પંચગુણી રસી તરીકે પણ આપણે ઓળખીએ છીએ. આ ખાસ એટલે ખાસ બધી જ બાબતો તમારા મગજમાં ઉતારી લેવાની રહેશે. જે આપણે મેડિકલ સોશિયલ વર્કરની અંદર છે એ ખૂબ જ ડેપ્થમાં છે એ તૈયારી કરાવીએ છીએ. આમાંથી તમારો એક પ્રશ્ન બેઠો છે, આ તમારે ખાસ મગજમાં ઉતારવું હોય તો ઉતારી નાખજો, અને લખવું હોય તો લખી નાખજો વિદ્યાર્થી મિત્રો, ડન. અને 1 માર્ક તમારો આમાંથી છે, બરોબર છે. એટલે બંને પોઈન્ટ તમારે મગજમાં ખાસ એટલે ખાસ ઉતારી દેવાના રહેશે. આવી સરસ સુપર પોઈન્ટ ટુ પોઈન્ટ નોટેડ તૈયારી આપણે કરાવીએ છીએ વિદ્યાર્થી મિત્રો. પ્લસ એની આપણે એપ્લિકેશન ઉપર ટેસ્ટ પણ લઈએ છીએ. એક પ્રશ્નની થિયરી પૂરી, બીજી તરત જ એપ્લિકેશન ઉપર એની ટેસ્ટ, પોઈન્ટ વાઇઝ ટેસ્ટ પણ લઈએ છીએ વિદ્યાર્થી મિત્રો, બરોબર છે. અને વિદ્યાર્થી મિત્રો જો તમે વિચારતા હોય, બરોબર છે, તો આ તમારા ફીસ તમને વધારે લાગતી હોય તો ખાલી ઓનલી ફોર 2 જોડી કપડાં તમારા છે હાલના સમયમાં, બરોબર છે. 2 જોડી કપડાં ના લેતા તમે લોકો, ડન, ક્લિયર. જો કોઈ જગ્યાએ સારું ભણાવતા હોય તો 100% જોડાઈ જવાય. હું એમ તમને ફોર્સ નથી કરતો કે તમે મારી સાથે જોડાઓ, કોઈ પણ જગ્યાએ જોડાતા હો. આવી ભરતી ફરીવાર નહીં આવે, બરોબર છે. જેનું પગાર ધોરણ પણ તમને ખબર છે 49 પ્લસ છે, 49,000 પ્લસ, એટલે એ 50,000 જેવો પગાર છે, ક્લિયર. એટલે વહેલા તે પહેલાંના ધોરણે જો તમે જોડાવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં અને અહીંયા મારો આ હેલ્પલાઇન નંબર આપેલો છે, ત્યાં તમે કોલ અથવા મેસેજ કરીને ટોટલ માહિતી છે એ મેળવી શકો છો, ક્લિયર. આ આખું કોષ્ટક મગજમાં ઉતારી દેજો. આમાંથી 1 માર્ક હશે ને હશે, બેઠો તમારે મગજમાં ઉતારી જ દેવાનો છે, બરોબર છે. અને પ્લસ તમારે આખું જે રસીવાળું પ્રકરણ છે એ પણ તમારે મગજમાં ઉતારી દેવાનું છે. જો આ બીસીજીનું રસીનું નામ કઈ રીતે પડ્યું ખબર છે તમને? કલમેટ અને ગ્યુરિન નામના જે વ્યક્તિઓ હતા એમના પરથી જ એનું નામ બીસીજી પડ્યું છે. ટ્યુબરક્લોસિસ, ટીબી એટલે ક્ષય, બરાબર છે. અને મિઝલ્સ અને ઓરી માટે એમાં રસી આપવામાં આવે છે. એમ એટલે મિઝલ્સ અને આર એટલે રૂબેલા, બરાબર છે. 9 મહિનાની ઉંમરે. પછી તમને એમ પૂછે કે ડીપીટી રસીની જગ્યાએ હાલે કઈ પંચગુણી રસી આપવામાં આવે છે, તો એ પણ તમને ખબર હોવી જોઈએ, ક્લિયર. અને ધનુર માટે કઈ રસી આપવામાં આવે છે તો કે ટીટેનસ. તમને પરીક્ષામાં એમ પૂછે કે ડીપીટી રસીમાંથી નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી, તો આ 3 રસીના નામ જો તમને ખબર હોય તો તમને ખ્યાલ આવે, બાકી તમને ખબર પડે નહીં. એટલે આ 3 નામ તમારા મગજમાં ઉતારી દેવાના છે. પછી તમને એમ પૂછે કે ઓપીવીનું પૂરું નામ તો પણ આવડવું જોઈએ. ટીબીનું પૂરું નામ તો કે ટ્યુબરક્લોસિસ. હવે ઓપીવીની જગ્યાએ હાલમાં જે રસી આપવામાં આવે છે, બરાબર છે, ઓપીવી છે એની ઘણી જગ્યાએ આઈપીવી પણ આપવામાં આવે છે. ઓપીવીને આઈપીવીમાં કન્વર્ટ કરી નાખ્યું છે. આઈપીવી એટલે શું એ પણ તમને ખબર હોવી જોઈએ. આવી ટોટલ માહિતી છે એ તમારે, જો વિદ્યાર્થી મિત્રો જો તમે તૈયારી કરો છો તો ઓનલી ફોર માત્ર ઉપર છેલ્લી તૈયારી ન કરતા હંમેશા ડીપમાં તૈયારી કરજો, કેમ કે પરીક્ષામાં હંમેશા ડીપમાં જ પૂછાશે, બરોબર છે. જેટલું તમે ડીપ કરશો એટલું જ પૂછાશે, બાકી થોડું વાંચી લેશો ઉપર છેલ્લું તો એમાંથી તમને કોઈ ફાયદો થવાનો નથી. એટલે હંમેશા ડીપમાં તૈયારી કરજો, ખાસ એટલે ખાસ આ વસ્તુ મગજમાં ઉતારી દેજો, ક્લિયર છે. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને ક્લાસ સારો લાગ્યો હશે. ક્લાસ સારો લાગ્યો તો લેક્ચરને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા સાથી મિત્રોના ગ્રુપમાં જરૂરથી લિંક શેર કરી દેજો, જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાય. થેન્ક યુ મિત્રો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ સાથે, નવી વાત સાથે. થેન્ક યુ મિત્રો.